પાદરાની ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાયન્સ એક્ઝિબિશન 2025નું ભવ્ય આકર્ષણ આયોજન કરવામાં આવ્યું હતું। આ એક્ઝિબિશનના વિદ્યાર્થીઓએ 900થી વધુ વિવિધ અને રસપ્રદ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સૂક્ષ્મ શક્તિઓ વિકાસ કરવો, તેમની પદ્ધતિઓને સમજ આપવી તેમજ વિજ્ઞાન સંબંધિત વિષયોમાં વધુ મજબૂતી બનાવવાનો હતો। એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ સમાજના વિવિધ મુદ્દાઓને સ્પર્શતી વિજ્ઞાન આધારિત મોડેલ્સ પ્રોજેક્ટ રજૂ કરી પોતાની સર્જનાત્મક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગ સ્પષ્ટ જોવા મળ્યો હતો। અંધશ્રદ્ધા દૂર થાય તેમજ સમાજમાં વૈજ્ઞાનિક આધારિત વિચારની વિકસે તે હેતુથી અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ એક્ઝિબિશન દ્વારા બાળકોનું મન વૈજ્ઞાનિક હેતુથી થતા કાર્યો તરફ કેન્દ્રિત થાય તેવા પ્રયાસો સફળ રહ્યા હતા। ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત સાયન્સ એક્ઝિબિશન 2025 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તેમજ પ્રેરણાદાયક સાબિત થયું હતું। Good morning. Today in Padra Discovery International School, we have planned Insight Innovators Science Exhibition 2025. આ સાયન્સ એક્ઝિબિશનમાં ઓલમોસ્ટ 90 જેટલા પ્રોજેક્ટ્સ બનાવેલા છે, જે વિદ્યાર્થીઓએ જ બનાવેલા છે, જેના આઈડિયાઝ પણ એમના જ છે, ટીચર્સે તેમની મદદ કરી છે। આ સાયન્સ ફેરની અંદર અલગ અલગ પ્રકારના વિભાગ પાડવામાં આવ્યા છે। વન વિલ બી ધ મેડિકલ ચેકઅપ, જેની અંદર છોકરાઓએ જાતે જ જે આવનારા વિઝિટર્સ છે એમનું બ્લડ પ્રેશર, હાઇટ, વેઇટ, પલ્સ, ઓક્સિજન લેવલ ચેક કરી અને એમને લખીને આપેલું છે। બીજા વિભાગની અંદર ગેમ ઝોન છે, જ્યાં છોકરાઓ દ્વારા જ પેરેન્ટ્સની સાથે ગેમ રમાડવામાં આવે છે। એના સિવાય અંધશ્રદ્ધા, જેની અંદર મોસ્ટલી આજકાલ લોકો અંધશ્રદ્ધામાં બિલીવ કરતા થાય છે, તો એની પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે એનો એક આખો અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે। એ ઉપરાંત કેજી સેક્શનની અંદર પણ કેજી સેક્શનના બાળકોએ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરી અને એમનું પોતાની અંદર છુપાયેલી જે ભાવનાઓ છે, જે એ લોકોના આઈડિયાઝ છે, એ બહાર એ લોકોએ આપ્યા છે। સાયન્સ ફેર એક્ઝિબિશન અરેન્જ કરવાનો બેઝિકલી મેઇન મોટિવેશન ઇઝ ધેટ just to motivate our students, so the student become a confident, they come up with the innovative ideas and they can express their self. Usually એવું થાય છે કે છોકરાઓની અંદર ઘણી બધી છુપાયેલી ઈચ્છાઓ હોય છે, એ લોકોની અંદર છુપાયેલી ઘણી બધી એક્ટિવિટી હોય છે કે જેને બહાર પ્લેટફોર્મ મળતું જ નથી હોતું। તો આની અંદર સ્કૂલ હંમેશા એવો પ્રયત્ન કરે છે કે શાળા એ લોકોને એક પ્લેટફોર્મ પૂરું પાડે જ્યાં એ લોકો એમની એક્ટિવિટી રજૂઆત કરી શકે।